ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. SYBA ના આ ત્રીજા સેમેસ્ટરમાં આ નવી કૃતિ સાથે તમારું બધાનું સ્વાગત છે. આપણે તો ભણીને આવ્યા સાચા સમણા અને તુલસી ક્યારો, એટલે હજી મગજમાંથી આ પરંપરિત વાતો જાય નહીં. હજી એ જ સોમેશ્વર ને એ બધા મગજના પાત્રો હજી ભૂલાણા નહીં હોય. પણ આપણે SYBA આ પેપર નંબર 6માં મેં કહ્યું હતું કે 5, 6 અને 7 3 પેપર આવશે. 5મું અમિત સર લેશે, 6ઠું ને 7મું હું. 7મું મુખ્યવાળા વિદ્યાર્થીઓ માટે છે, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. પણ આપણે 6ઠું પેપર આ છે એ આપણે સમગ્ર કોર રાખ્યું, એ ઇલેક્ટિવ 1 ને ઇલેક્ટિવ 2 બધા વિદ્યાર્થીઓ માટે આ કૃતિ રહેશે. આ કૃતિનો વિષય છે આપણો અદ્યતન ગુજરાતી કૃતિનો અભ્યાસ કરવાનો છે. અને આ વખતે કૃતિ છે કિમ્બલ રેવન્સવુડ. આ નામ નવું લાગ્યું નહીં? અને મનમાં વિચારતું કર્યું ને કે આ કિમ્બલ્સ રેવન્સવુડ શું હશે? આવું ઇંગ્લિશ નામ છે તો ઇંગ્લિશ કૃતિ નહીં હોય ને, એવું નહીં થાય ને. અને એના સર્જક છે મધુરાઈ. હવે તો એમ થયું હાશ, આપણા કોઈક સર્જકે લખેલું છે. આમ નવું નામ આવે ને એટલે મન છે એક્સેપ્ટ નથી કરતું જલ્દીથી. એટલે આપણે આ કૃતિનો આ સેમેસ્ટરમાં અભ્યાસ કરવાનો છે. અને આપણે મુદ્દાસર એના જે મુદ્દાઓ છે એ ક્રમશઃ અભ્યાસના મુદ્દા બનાવીને એના ઉપર ચર્ચા કરીશું. પણ આપણે કેટલા અભ્યાસના મુદ્દાઓ લેવાના છે એના ઉપર એક વસ્તુ સ્થિતિ કઈ છે એના ઉપર એક દ્રષ્ટિ કરીએ. સૌથી પહેલાં મધુરાઈની આ કૃતિ છે કિમ્બલ રેવન્સવુડ. એ કયો પ્રકાર છે તો કે નવલકથાનું છે. તો નવલકથાના સ્વરૂપની લાક્ષણિકતાઓ ઉપર આપણે સૌથી પહેલાં વાત કરીશું. કારણ કે કોઈ પણ કૃતિને ભણીએ અભ્યાસના મુદ્દા તરીકે ત્યારે એનું સ્વરૂપ કયું છે એ પહેલાં સૌથી પહેલાં આપણે વિગતે જાણતા હોવા જોઈએ. પછી સર્જક વિશે આપણે જાણતા હોવા જોઈએ કે એની પાસેથી કેટલી કૃતિઓ મળે છે, આ સર્જક કેવું લખે છે, આધુનિકતાનું છે, અનુઆધુનિકતાનું છે, અર્વાચીનનું છે. મનમાં કેટલાય પ્રશ્નો હોય તો આપણે એ વાત કરીશું કે મધુરાઈ છે એ કયા યુગમાં આવે અને કેવી કેવી કૃતિઓ એની પાસેથી આપણે પ્રાપ્ત થઈ છે. પછી વસ્તુ નિરૂપણની વિધા રીતિ તરીકે અને એ દ્રષ્ટિએ નવલકથાના મુખ્ય પ્રકારો હોય છે. વાસ્તવદર્શી હોય, તર્કલક્ષી હોય અને પ્રતિકલક્ષી હોય અને વક્રતાલક્ષી હોય. તો આપણે નવલકથાનો મુદ્દો લેશું ત્યારે જ આ મુદ્દાની ચર્ચા કરીશું કે આધુનિક નવલકથાઓમાં કેમ આવી બધી નવલકથાઓના પ્રકારો આવ્યા. પછી કિમ્બલ રેવન્સવુડ નું વક્રતાલક્ષી નવલકથા તરીકેનું મૂલ્યાંકન કરશું. પછી આ જ નવલકથામાં કિમ્બલ રેવન્સવુડમાં અદ્યતન નવલકથા તરીકે કેવી રીતે આ એમ કે આખું કથા વસ્તુ આપણે જોતા જશું, એની ચર્ચા કરશું. આવી આ જ બધા મુદ્દાઓને અંતર્ગત કિમ્બલ રેવન્સવુડમાં જે નગર જીવનની જે વાત થઈ છે એ વાત કરીશું. આ જ નવલકથામાં વિવિધ ટેકનિકનો ઉપયોગ કર્યો છે. ક્યાંક હકીકત છે, ક્યાંક કલ્પના છે, તો ક્યાંક વાસ્તવિકતા પણ છે, કપોળ કલ્પના પણ છે. એનું સંયોજન સર્જકે બહુ સુંદર રીતે કર્યું છે. તો આ જ નવલકથામાં વસ્તુ સંકલનની દ્રષ્ટિએ વાત કરીશું. આની પાત્ર સૃષ્ટિ કેવી છે એ પણ એકંદરે આપણે જોઈશું. અને આ જ નવલકથામાં કન્યા પસંદગીની વાત આવે છે તો મુખ્ય કથા ઘટક કેમ આ કન્યા પસંદગીનું લીધું છે એની પણ વાત કરીશું. આ નવલકથામાં કિમ્બલ રેવન્સવુડમાં મુખ્ય કથા ઘટક સાથે વણાયેલા અન્ય કથા તંતુઓ છે એની પણ ચર્ચા કરીશું. અને આનું ગદ્ય કેવું છે, વિલક્ષણ છે એનું ભાષાકર્મ. સ્થળ સમયની સંકલના પણ જોઈશું અને એનો આરંભ અને અંત પણ જોઈશું. હાસ્ય કટાક્ષ છે, શીર્ષકની યથાર્થતા છે કે નહીં, અને કથાના સંવાદો કેવા છે. આવા કેટલાય મુદ્દાઓ જે આ નવલકથા સાથે સંકળાયેલા છે એની આપણે ચર્ચા કરીશું બહુ વિગતે ને બહુ સરસ રીતે. નવલકથાની ચર્ચા કરતાં કરતાં આ બધા જ મુદ્દાઓને આપણે આવરી લેશું. અને એની સાથે સૌપ્રથમ આપણે આ વાતની શરૂઆત કરીએ કે મેં કહ્યું ને કે કોઈ પણ સ્વરૂપ ભણીએ છીએ એ સ્વરૂપ પહેલાં કયા સ્વરૂપની આકૃતિ છે એ સ્વરૂપને જાણવું જરૂર છે. તો નવલકથાની સ્વરૂપલક્ષી લાક્ષણિકતાઓને આપણે જરા પહેલાં એના ઉપર એક દ્રષ્ટિપાત કરીએ. નવલકથાનું સ્વરૂપ ને એની સંજ્ઞાઓ વિશેની થોડીક વાત કરીએ. તો જે નવલકથા સાહિત્ય સ્વરૂપ 21મી સદીના અત્યંત એવા લોકપ્રિય અને ખૂબ જ સર્જાતું સાહિત્ય સ્વરૂપ છે. એનો આરંભ લગભગ ઈસવીસન 13મી સદીથી ઇટાલીમાં થયો અને એ વેળાએ ત્યાં વિભિન્ન વાર્તા સંગ્રહો રચાયા અને એ ઉપરથી આ નોવેલ નામ આપને મળ્યું.
શબ્દ સંજ્ઞા અને નામ રૂપે સુપ્રસિદ્ધ બન્યો. આ પ્રકાર ગુજરાતી ભાષામાં જેને નવલકથા શબ્દ સંજ્ઞા અને નામ અપાય છે, અંગ્રેજીમાં જેને નોવેલ કહેવામાં આવ્યું છે, અને એ જ કાદંબરી બની. લેટિન ભાષામાં એને નૂતન એવું કહેવામાં આવ્યું, એનો સ્વીકાર થયો એવો. અને કાદંબરી હિન્દી ભાષામાં, મરાઠીમાં અને હિન્દીમાં ઉપન્યાસ ઓળખાયો. નવલકથા નામ સંજ્ઞા અને એનું નામાભિધાન આપણને મળ્યું ગુજરાતીમાં. કરણ ઘેલો નવલકથાના કરતા નંદશંકર તુળજાશંકર મહેતા નોવેલ માટે ગુજરાતી વાર્તા શબ્દ પ્રયોજે છે. એનો પર્યાય લાગે છે આપણને. જ્યારે મણિલાલ નભુભાઈ દ્વિવેદી સંસાર ચિત્ર કહે એવો પર્યાય આપે, અને નવલકથાના શબ્દ સર્વસામાન્ય થતા એ શબ્દ પ્રયોગ આપણે કરીએ છીએ. પછી નવલકથા એ શબ્દ સર્વસામાન્ય થયો. તો આ નવલકથાના શબ્દની ઉત્પત્તિ વિશે આપણે વાત જોઈ. પછી આ નવલકથાની વિવિધ વ્યાખ્યાઓ જુદા જુદા સર્જકોએ આપી. એમાં પર્સી લબક એમ કહે, પશ્ચિમી સર્જક, કે નવલકથા સાહિત્ય સ્વરૂપ એટલે શું? તો લખે છે કે નવલકથા એક ચિત્ર છે અને એમાં સમાનતા કરતાં ઘણું છે. નવલકથામાં સ્વરૂપ અને ભાતનું સંમિશ્રણ અનુભવાયું છે. તો વળી ફ્રેન્ચ વિવેચક એમ એબેલ સેવલી એવું કીધું છે કે નવલકથા એટલે શું? તો કે અમુક લંબાઈની કલ્પક ગદ્ય રચના એટલે નવલકથા. પછી એ એડવિન મ્યુર એવું કે નવલકથા એ માનવ જીવનની કાલ્પનિક કથા છે. તો વળી થોમસ હાર્ડી એવું વાત કરે કે નવલકથા એટલે શું? તો કે આવૃત્તિ છાપ અને વાદ વિવાદ નહીં, એ નવલકથા. આ વ્યાખ્યા બહુ સરસ મજાની આપણા માટે રહી છે. તો વળી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી શું કે સાહિત્યના અન્ય પ્રકારોની જેમ તે નવલકથા માનવ જીવનના અનુભવનું પ્રદર્શન કરે, એ નવલકથા. નવલકથા જે સમયમાં સર્જાઈ હોય તે સમયનું વાસ્તવિક અને જીવનનું યથાર્થ ચિત્ર રજૂ કરે, એ નવલકથા. એટલે નવલ શબ્દનું સાહિત્યિક રીતે જ્યારે અર્થઘટન કરવામાં આવે ત્યારે એક નવી કથા, નવી વાર્તા અથવા નવી ટૂંકી વાર્તા કે એ પહેલાં કહેવાય ન હોય, એવા શ્રોતાઓએ પહેલાં ન સાંભળી હોય એવી વાર્તા એટલે નવલકથા. એવી બીજી વાત પણ એ ગોવર્ધનરામ કહે. આવી વિવિધ સંજ્ઞાઓ, નામો અને વ્યાખ્યા ઉપરથી નવલકથા સાહિત્ય સ્વરૂપનો યથા યોગ્ય આપને પરિચય થાય. હવે આ નવલકથાની વ્યાખ્યા અને એની શરૂઆત આપણે જોઈએ, એનો ઉદ્ભવ. પણ કલાની દ્રષ્ટિએ જોઈએ તો નવલકથાના ઘટક તત્વો અને એના લક્ષણોની જે વિશિષ્ટતાઓ છે એના ઉપર એક દ્રષ્ટિપાત કરીએ. નવલકથાના સ્વરૂપના લક્ષણો વિશે હેનરી જેમ્સે કેટલાક ઘટક તત્વોની આમ છાયા આપણને આપી કે કથા વસ્તુ એટલે શું, વાર્તા એટલે શું, પાત્ર એટલે શું. તો એ હેનરી જેમ્સ એવું કહે છે કે નવલકથા એ અંગોવાળી સાકાર સજીવ સૃષ્ટિ. નવલકથાકાર વિવિધ અંગો તત્વોના એ સુભગ સમન્વય કરી અને સુંદર આકાર રચે. અને આવા સાહિત્ય સ્વરૂપવાળી નવલકથામાં ઘટક તત્વો, લક્ષણો, વિશિષ્ટતાઓ કંઈક આવી પ્રમાણે હોય. કેવી? તો કે કથા અને વસ્તુ બંને આવે, એટલે વાર્તા અને વિષય. પાત્રાલેખન અથવા ચરિત્ર ચિત્રણ આવે, રસ નિરૂપણ આવે, સ્થળ કાળ વાતાવરણ આવે, ભાષા શૈલી અને વર્ણન કલા, સંવાદ કલા. નવલકથાનું પ્રયોજન અને તેના હેતુ, તેનો ઉદ્દેશ કે જીવન દર્શન. આટલું નોંધ્યા પછી એના આ ઘટક તત્વોનો બહુ વિગતવાર આપણે પરિચય આપે. અને આપણે એ પરિચય વિગતવાર કરીએ કે નવલકથાની વાર્તા અને વાર્તાનો વિષય એટલે કથા વસ્તુ શું છે. તો કે ભાઈ નવલકથામાં સાહિત્ય સ્વરૂપમાં વસ્તુ વિષયનું મહત્વ સૌથી વધારે હોય છે. એટલે વસ્તુ નવલકથાનો પ્રાણ કહેવાય છે. એના વિષયો અનેકવિધ છે. કોઈ પણ વિષય વસ્તુ ઉપર નવલકથાકાર નવલકથા લખી શકે. વિષય વસ્તુની કોઈ મર્યાદા નથી. વિષય ગમે તે હોય, પરંતુ નવલકથાનું મુખ્ય કાર્ય તો શું છે? ભવ્યતમ વસ્તુઓમાં રહેલી જે શુદ્રતા અને શુદ્ર વસ્તુમાં રહેલી જે ભવ્યતા છે ને, એ ચિંધી બતાવે, એ નવલકથા. એવું થોમસ હાર્ડી એવું કે. તો દુનિયાભરના કલ્પનોત્સ સાહિત્યમાં કથા વસ્તુ તો બહુ છે, પણ તેની અભિવ્યક્તિમાં પણ અપરંપરા વિવિધતા આવે, એ નવલકથા. એવું કલ્સર કહે. એટલે કહેવાનું તાત્પર્યથી છે
કે વસ્તુની જેમ મર્યાદા નથી તેમ વસ્તુનું નિરૂપણ રીતની પણ કોઈ મર્યાદા નથી. આવી કલાત્મક અભિવ્યક્તિ જે વિષય વસ્તુની થવી જોઈએ, આ અર્થમાં વિષયની પસંદગી પણ મહત્વપૂર્ણ હોય. સરસ્વતીચંદ્ર નવલકથામાં જવનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધન માં નાયિકા કુમુદ સુંદરીની જે ચિત્તવૃત્તિનું ધમાસાણ એક વિશેષ કલાત્મક આકર્ષણ અને પ્રભાવક રસિક બન્યું છે, તેમાં વિષયની પસંદગી અને અભિવ્યક્તિની કલાત્મકતા બંનેનો એક સુભગ સમન્વય થયો જોવા મળ્યો છે. તો જેમ વિષય વસ્તુ વિના નવલકથા ન હોઈ શકે, તેમ વાર્તાની કથા વિના પણ નવલકથા સંભવી શકતી નથી. ખરું પૂછો ને તો કથા અને વસ્તુ, વાર્તા અને વિષય આ સમાંતરે પાટાઓ છે કે જેના ઉપર નવલકથા રૂપી ટ્રેન દોડે છે. બંનેનો મહિમા સમાન છે. પરસ્પર સ્વસ્થ અને સ્પર્ધા કરનારું આ બે સ્તંભ છે. પરસ્પરને પોષક અને ઉપકારક નીકળે એવા બે પૂરક છે. જેમ વસ્તુમાં કાર્યકારનો ભાવ રહેલો છે ને, તેમ વાર્તામાં પણ જિજ્ઞાસા વૃત્તિ, ઉત્કંઠા વૃત્તિ રહેલી છે. વસ્તુની આસપાસ વાર્તા ગૂંથાય છે. વસ્તુનો વિષય, વિચાર અનુરૂપ કથાનું પ્રયોજન પણ એટલું જ સુંદર છે. કનૈયાલાલ મુનશી પાટણની પ્રભુતા આપે, ગુજરાતનો નાથ આપે કે રાજા ધીરાજ આપે, આવી કથા વસ્તુને લક્ષ્યમાં રાખીને લખાયેલી ઉત્તમ નવલકથા છે. કથા વસ્તુમાં સુશ્લિષ્ટતા, સુબદ્ધતા જરૂરી છે. વાર્તા રસ તેમાં અખંડપણે જળવાવો જોઈએ. માનવીની ભવાઈ, સરસ્વતીચંદ્ર, જન્મ ટીપ, મળેલા જીવ, આખી આમ કહીએ ને કે સુશ્લિષ્ટતાવાળી નવલકથાઓ છે. અને તેમાં કથા વસ્તુ બંનેના ભાવો છે એટલા જ સુંદર રીતે જોવા મળે છે. હવે વાત આવે પાત્ર કલાની, ચરિત્ર ચિત્રણ કલાની. તો કથા વસ્તુની પેઠે જ પાત્રો, પાત્રાલેખન અને નવલકથાનું આવશ્યક તત્વ ગણાયું છે. એ ઘટક તત્વ આવશ્યક છે. નવલકથાના પાત્રો કાલ્પનિક છતાંય સજીવ અને હરતા ફરતા મનુષ્યો હોવા જોઈએ. કુમુદ હોય, મંજરી હોય, જીવી હોય, કાંક હોય, મુંજાલ હોય, મીનળ હોય, આવા પાત્રો છે નવલકથાની પાત્ર સૃષ્ટિમાં સર્વ પ્રકારે પ્રતીતિકર લાગે છે. આપણામાંના હજારો જેવા પાત્રો લાગવા જોઈએ. વાંચતાની સાથે જ મનમાં વસી જાય એવા આકર્ષક પાત્રો હોવા જોઈએ. પાત્રો સાથે વાચકને નિકટતા અનુભવવી જોઈએ. પાત્રોની વાચકની સહાનુભૂતિ મેળવી લેવી જોઈએ. અને એ યોગ્ય જ છે. એક સમરસેટ મોમ લખે છે કે મારું એવું માનવું છે કે પાત્રો પોતે જ રસિક હોય તેટલું જ પર્યાપ્ત છે. તો થેકર આ અંગે ઘણી કુશળતાથી એવું લખે કે હું પાત્રોમાં ધારીને સર્જતો નથી. પાત્રો પોતે જ બળજબરીથી સર્જાવા માંડે છે. હું માત્ર એના સર્જનનું નિમિત્ત બનું છું. ક્યારેક નિમિત્ત થાઉં છું તો ક્યારેક આધાર તેમના ઉપર હોય છે. પાત્રો નહીં પણ વિષય બને છે. અને પાત્રો દ્વારા સૌના અનુભવ તે આપણા અનુભવ છે. એવા વાચક અને પાત્રો વચ્ચેની જે અનુભવની એકતા સર્જાય છે. તો ઉમાશંકર જોશી પાત્ર વિશે એવું કે આપને કે નવલકથાકારે નવલકથામાં નવી પાત્ર સૃષ્ટિ સિદ્ધ કરવાની હોય છે. અને આ સિદ્ધ કરવાની પદ્ધતિ એ જ નવલકથાકારની કળા છે. નવલકથામાં બે પ્રકારની હોય છે, સ્થિર અગતિશીલ અને ગતિશીલ, વિકાસશીલ ને પરિવર્તનશીલ. મુનશી, રવ દેસાઈની નવલકથાઓમાં કેટલાક પાત્રો આપણે જોયા છે એ સ્થિર છે. જ્યારે દિવ્ય ચક્ષુ અને અરુણ, માનવીની ભવાઈમાં રાજુ કાળુ, મળેલા જીવમાં કાંજી જીવી, આવા પરિવર્તનશીલ વિકાસશીલ પાત્રો છે. અપરિવર્તનશીલ સ્થિર પાત્રોમાં પણ ગુણસુંદરી, ચંદા, મળેલા જીવનો ભગત, ધૂળો આ બધા જ આવી શકે. પાત્રો દ્વારા નવલકથા વિકસિત હોવાથી નવલકથાની સાથોસાથે પાત્રો પણ વિકાસ જરૂરી થાય છે. પાત્રોમાં નવલકથાના કથા વસ્તુમાં ભળી જવા જોઈએ. પાત્રોમાં વૈવિધ્ય હોવું જોઈએ. પાત્રોના બાહ્ય આંતરિક વ્યક્તિત્વનું એક આલેખન થવું જોઈએ. પાત્રોના વ્યક્તિત્વનું ઉપસાવવા જેવું હોય છે. પાત્રો સ્વાભાવિક લાગવા જોઈએ. પાત્રો સારા નરસા બંને પ્રકારના આવશ્યકતા અનુસાર ચિત્રિત થવા જોઈએ. પાત્ર સૃષ્ટિમાં મુખ્ય પાત્રો એટલે નાયક, ઉપનાયક, નાયિકા તથા ગૌણ પાત્રો યથા અવકાશ એનું આલેખન પમાવવું જોઈએ. પાત્રાલેખન કે ચરિત્ર ચિત્રણ કલા રસિક, આકર્ષક, તર્કસંગત, પ્રભાવક અને મનોહર હોવી જોઈએ. નવલકથાના ઘટક તત્વોમાં રસ નિરૂપણની કલા પણ એટલું જ મહત્વનું ઘટક તત્વ છે. રસ નિરૂપણની કલા નવલકથાનું સૌથી મહત્વનું ઘટક તત્વ છે. જેમ રસ વિનાનું જીવન વ્યર્થ છે, તેમ રસ નિરૂપણ વિનાની નવલકથા પણ નિષ્ફળ છે.
નવલકથાના તમામ ઘટક તત્વો એક રસ નિરૂપણ માટે જ, રસાનુભૂતિ માટે જ ખપમાં લેવામાં આવે છે અથવા રસ નિરૂપણ. મુખ્ય રસ તથા ગૌણ રસ રૂપે નિરૂપવા જોઈએ. મુખ્ય રસને અન્ય તમામ ગૌણ રસોને પોષક, ઉપકારક અને સહાયક પૂરક હોવા જોઈએ તેવા હોવા જોઈએ. રસ નિરૂપણ પાત્રોચિત હોવું જોઈએ. રસ નિરૂપણ પ્રસંગને અનુચિત હોવું જોઈએ. રસ નિરૂપણ કલાત્મક હોવું જોઈએ. તો સાથે સાથે રસ નિરૂપણ રસ સંક્રમણ કરવાવાળું, અર્થાત એક રસમાંથી બીજા રસમાં લઈ જવાવાળું હોવું જોઈએ. કથારસ, વાર્તારસ, જીવનરસ નવલકથામાં ભરપૂર અનુભવ હોવો જોઈએ. રસાસ્વાદની ચરમ સીમા અનુભવવી જોઈએ. અને નવલકથાના હાથમાં લીધા પછી પૂરી ન થાય ત્યાં સુધી વાચક નીચે મૂકવાનું મન ન થાય તેવી અખંડ રસિક, રસદાર અને રસ સંપન્ન હોવી જોઈએ. રસ નિરૂપણ કલા સ્વાભાવિક હોવી જોઈએ. રસાનુભવની તીવ્રતા રસ નિરૂપણમાં પ્રગટ થવી જોઈએ. રસ નિરૂપણ કલા અત્યંત કલાત્મક, હૃદયંગમ, મનભર અને વાચકને એકરૂપ કરનારી હોવી જોઈએ. મુનશીની ઐતિહાસિક નવલકથાઓમાં વીરરસ, ગોવર્ધનરામની સરસ્વતીચંદ્રમાં નવલકથાની અંદર નાયક સરસ્વતીચંદ્ર અને નાયિકા કુમુદસુંદરી વચ્ચેનો જે પ્રણય, માનવીની ભવાઈમાં નવલકથાનો દુષ્કાળનો કરુણ રસ, ભગવાન પરશુરામમાં નવલકથાનો અદ્ભુત રસ, ભદ્રંભદ્ર નવલકથામાં હાસ્યરસ અને રવ દેસાઈની ગ્રામ્યલક્ષ્મી નવલકથામાં શાંત રસ એ કલાત્મકતાનો ઉત્તમ નમૂનો છે. રસના પ્રવાહમાં વાચક વશે કવશે તણાવવો જોઈએ. એકવાર નવલકથા વાંચવાની શરૂ કરીએ ને પછી પૂરી ન થાય ત્યાં સુધી વાંચવાનું બંધ કરવાનો અધિકાર જાણે કે વાચક પાસેથી કુશળ રસ નિરૂપણકાર લેખક લઈ લે છે. રસ એ તો નવલકથાનું અમૃત છે. આથી રસ નિરૂપણ કલા એ એવી કલાત્મક હોવી જોઈએ કે વાચકને એકની એક નવલકથા, કલાકૃતિ એકવાર વાંચવાનું મન થાય અને એ દર વખતે તેને સરખો જ રસ આનંદ કરાવે. નવલકથામાં વિવિધ ઘટક તત્વોના સંયોજનમાંથી ઉદ્ભવતો રસ વાસ્તવમાં રસાયણનું અદ્ભુત કાર્ય કરે છે. આથી રસ નિરૂપણ કલા સિદ્ધ કરવા માટે નવલકથાકારે સર્વ રીતે સંપન્ન, સમૃદ્ધ બનવું ઘટે, કેમ કે નવલકથાકાર બીજો સ્વતંત્ર દ્રષ્ટા છે. આ સાથે રસ નિરૂપણની એ પ્રક્રિયા પછી સ્થળ, કાળ અને વાતાવરણનું ઘટક તત્વ નવલકથામાં એટલું જ મહત્વનું અને મૂલ્યવાન છે. નવલકથાના કાલ્પનિક ઘટનાઓની વિશિષ્ટ કલા સૃષ્ટિમાં ઘટનાઓ સ્થળકાળ અને વિકાસ પામે ઘટે છે. અંગ્રેજીમાં જેને આપણે કહીએ છીએ સિંગ, જે પશ્ચાત ભૂમિકા, યોગાનુયોગ સંજોગો, વિવિધ લાક્ષણિક પરિસ્થિતિઓ આ વગેરેનું ચિત્રણ, આલેખન, નિરૂપણ, વર્ણન નવલકથામાં સ્વરૂપમાં આવશ્યક ઘટક તત્વ મનાયું છે. જે કાલખંડના બનાવો નવલકથામાં આલેખન પામે છે તે સમયનું તાદૃશ્ય વાતાવરણ વાચકને અનુભવવું જોઈએ. આવા લાક્ષણિક વાતાવરણમાં નવલકથાનો રોપ ઉગે, વિકસે, વિલસે અને વિવિધ પાત્રો, પ્રસંગો આ નવલકથાના રોપાને વધુ ને વધુ પોષે. વસ્તુ અને વાતાવરણને આપણે કહીએ ને કે પંક અને પંકજ જેવા લાક્ષણિક ગાઢ સંબંધ છે. ધીરુભાઈ ઠાકર તો એવું કહે છે કે વાતાવરણ એટલે સ્થળ કાળનું બાહ્ય ચિત્ર નહીં, પણ મનના ભાવોનું, પ્રતિરૂપોનું સાકાર કરે તેવી વિશિષ્ટ આબોહવા. નવલકથામાં પ્રત્યેક કાર્ય, શબ્દ કે ઘટનાનું ઉદ્ભવ સ્થાન આ વાતાવરણ છે. આ સાથે જ સ્થળ અથવા સ્થળ નિરૂપણ. નવલકથાના ચિત્તમાં ઐતિહાસિક, ભૌગોલિક, કાલ્પનિક એવા કોઈ સ્થળની નિશ્ચિત કલ્પના હોય તો નવલકથાકારના તેની ઘટનાઓમાં તે પ્રતીતિ કરતા એ દેખાઈ આવે છે. જાણીતા સ્થળોના નિદર્શનથી વાર્તામાં જે વાસ્તવિકતા, નક્કરતા લાવે છે. નવલકથાના ઐતિહાસિક હોય તો જાનપદી હોય, દરિયાઈ હોય, સાહસિક હોય કે વાસ્તવભાષી હોય, પણ લેખકના એમાં વાચકની આસપાસ વાતાવરણ સર્જે છે. કોઈક વાર તો સ્થળ પોતે જ પ્રતીક બની જાય છે અને નવલકથાની ઘટનામાં માત્ર ને માત્ર એ સ્થાન ઘણું વધારે મહત્વનું બને છે. દાખલા તરીકે સરસ્વતીચંદ્ર નવલકથામાં સુંદરગીરીનું સ્થળ પાત્રોની જેમ સ્થળ નવલકથામાં મૂર્તતા આપવામાં સહાયક બને છે. લાંબા ને ટૂંકા, વિગત ભરપૂર ચિત્રાત્મક વર્ણનો પણ વધુ સ્પષ્ટ અને તાદૃશ્ય થયા છે.
પાત્રોના મનોઘડતરમાં આ સ્થળનું મહત્વ યોગદાન છે. જેમ કે થોમસ હાર્ડીની રચનામાં જે સજીવતા આપને જોવા મળે છે. મેઘાણી અને મળિયાની રચનાઓમાં સૌરાષ્ટ્રી કસુંબલ ધરતીનું, પન્નાલાલની રચનામાં સાબરકાંઠાનું, પેટલીકરની રચનામાં સાબરકાંઠાનું, પેટલીકરની રચનામાં ચરોતરનું, પીતાંબર પટેલની રચનામાં પાટણવાડાનું, એમ વિવિધ નવલકથાકારોની રચનાઓમાં વિવિધ સ્થળોનું જે વાતાવરણ અનુભવાય છે. ડૉક્ટર ઝિવાગોમાં વર્ણનો અને માર્કટ વેઇઝની વાર્તાઓમાં મિસિસિપીના જે પ્રભાવક, હાર્ડીની નવલકથામાં વેસેક્સના જે પ્રભાવક વર્ણનો, જે સ્થળોનો પ્રભાવ છે એ જોતા જણાય છે સ્થળ કાળ વાતાવરણનું એટલું જ મહત્વ છે. કાળ અથવા કાળ નિરૂપણ, સ્થળ કાળના સહયોગથી જ નવલકથા વાસ્તવપૂર્ણ બની અને આખી સૃષ્ટિની રચના કરે છે. સ્થળની જેમ કાળનું પણ એટલું જ મહત્વ નવલકથામાં રહ્યું છે. તત્વતઃ જોઈએ તો નવલકથામાં કાળચક્ર, કાળ વ્યાપક ઘટના સર્જકે આમ બરાબર સચવાય તે રીતે વણી છે. સ્થળની પ્રધાનતાથી જેમ પ્રાદેશિક નવલો રચાય છે તેમ અમુક કાલખંડને પ્રગટ કરતી યુગદર્શક યુગ વાર્તાઓ પણ રચાય છે. નવલકથાને એકતા રૂપ આકાર આપનાર મહત્વનું ઘટક તત્વ અંગ લક્ષણ છે. સ્થૂળ સ્થળની તુલનામાં કાળ વધુ આપણી સામે સૂક્ષ્મ રૂપે આવે છે. આવા કાલખંડને દર્શાવતી યુગ વાર્તાઓ કેટલી સુંદર બની છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામને નિરૂપતી રવ દેસાઈની ભારેલો અગ્નિ, દર્શકની બંધન અને મુક્તિ, દીપ નિર્વાણ, સરસ્વતીચંદ્ર જેવી અનેક તત્કાલીન યુગને દર્શાવતી નવલો મળે છે. યુગમૂર્તિ વાર્તાકાર રવ દેસાઈ ગાંધી યુગને તાદૃશ્ય કર્યો છે. રવિન્દ્રનાથ ટાગોરની ગોરા નવલકથા પણ યુગ વિશેની જ એક રજૂઆત છે. પૂર્ણિમામાં વેશ્યા જીવનનું આલેખન છે. આમ સ્થળ, કાળ અને વાતાવરણ નવલકથાને મૂર્ત, જીવંત અને મર્મમૂળ કરનારું એક સ્થૂળ અને સૂક્ષ્મ તત્વ છે. નવલકથાની ભાષા શૈલી ઉપર આપણે વાત કરીએ અથવા એની વર્ણન કલા કે સંવાદ કલા ઉપર આપણે વાત કરીએ તો નવલકથામાં મુખ્યત્વે કલાત્મકતાની દ્રષ્ટિએ અનેકવિધ નિરૂપણ થયા છે. જેમ કે સ્વગોક્તિ, પત્રરીતિ, નોંધપોથી, એકોક્તિ, એમાં યશ, અવકાશ, ચિંતન, મનન, વિવિધ અવતરણો વગેરે પણ સ્થાન ધરાવે છે. આમ વિવિધ એની નિરૂપણની કલાઓ જોવા મળે છે. ભાષા શૈલીમાં આપણે વાત કરીએ તો નવલકથામાં નવલકથાકારે કેવી ભાષા શૈલીનો ઉપયોગ કરવો છે, કેવી પ્રયોજવી જોઈએ, તો શૈલીનું કોઈ બંધન નથી. છતાંય જેવો વિષય તેવી શૈલી આપોઆપ ઉદ્ભવે છે. જેવી કથા તેવો રસ નિરૂપણ છે. તેમ ભાષા શૈલી પાત્રાનુકૂળ, રસ અનુકૂળ, પ્રસંગ અનુકૂળ, જે તે સ્થળને અનુકૂળ હોવી જોઈએ. ભાષા શૈલી સરસ, આલંકારિક, પ્રસંગે સરળ, સાદી, સ્વાભાવિક અને પ્રવાહપૂર્ણ, વૈવિધ્યતાવાળી, અનાયાસે પ્રાસાદિક અને અસરકારકતા જન્માવે એવી, રસિક, આકર્ષક અને હૃદયને આમ સ્પર્શી જાય એવી. ગોવર્ધનરામ ત્રિપાઠી સરસ્વતીચંદ્રની નવલકથામાં જે ભાષા શૈલી અને કલાત્મકતાનો ઉત્તમ સિદ્ધહસ્ત નમૂનો છે તેઓ પાત્રને અનુરૂપ શૈલી પ્રયોજે છે. જેમ દરેક શૈલીનું શિખર અલગ અલગ હોય તેમ દરેક નવલકથાની શૈલી પણ ભિન્ન ભિન્ન હોય. જેવું શીલ તેવી શૈલી, જેવું સર્જન અને સર્જકનું સામર્થ્ય તેવી તેની શૈલી. શૈલીને વધુ પ્રભાવક બનાવવા માટે લેખકે રૂઢિપ્રયોગો, કહેવતો, કાવ્યપંક્તિઓ, વિચાર કરણિકાઓ, મુક્તકો, સંસ્કૃત શ્લોકો, વિવિધ ઉત્તમ અવતરણો છૂટથી ઉપયોગ કર્યો છે. સરસ્વતીચંદ્ર નવલકથા આવી સિદ્ધહસ્ત નવલકથા શૈલીનું એક ઉત્તમ ઉદાહરણ છે. એની વર્ણન કલા જોઈએ તો જેમ નવલકથાને કથન કલા વિના ચાલતું નથી તેમ વર્ણન કલા વિના પણ ચાલતું નથી. બંનેનું પોતપોતાનું સ્થાન યથા યોગ્ય સ્થાન છે. પાત્રની માત્ર વિગતો લખવાની પાત્રાલેખન કલા સિદ્ધ થતી નથી. પ્રસંગનું સીધું આલેખન કરવાથી પણ પ્રસંગ શોભતો નથી. આમ છતાંય પ્રસંગ, સ્થળ, કાળ, રસ, ભાવ, પરિસ્થિતિ, મનોમંથન, વિચારસરણીઓ, મનોજગતો, પ્રકૃતિ નિરૂપણ, સંઘર્ષનું નિરૂપણ, આ સર્વમાં નાના મોટા કલાત્મક વર્ણનોની જરૂર પડે છે. સરસ્વતીચંદ્રના પાત્રલેખન કલા સુપ્રસિદ્ધ છે. મુનશીના સ્થળ વર્ણનો અને સંઘર્ષ વર્ણનો એટલા જ લોકપ્રિય છે. માનવીની ભવાઈમાં દુષ્કાળના વર્ણનો પદ્યમય શૈલીમાં કલાત્મક અનુભવ કરાવે છે.
તો મળેલા જીવમાં ગ્રામ્ય જીવનના વર્ણનો જેટલા સચોટ તેટલા ધારદાર છે. વર્ણન કલાથી ચિત્રાત્મકતા સિદ્ધ થાય છે. શબ્દો જે તે સ્થળ, પ્રસંગ, પાત્ર, પરિસ્થિતિને તાદ્રશ કરે છે. વર્ણન કલાથી કૃતિ આકર્ષક બને છે. જેમ ફૂલ વિનાનો બાગ સુંદર લાગતો નથી, તેમ વર્ણનનો વિનાની નવલકથા આકર્ષણ અનુભવાતી નથી. વર્ણન કલા નવલકથાનું ખરું અને મુખ્ય સૌંદર્ય છે. આમ છતાંય વર્ણન કલા સપ્રમાણ, વિવેકપૂર્ણ અને પ્રમાણમાં પ્રતીતિકર હોવા જોઈએ. સંવાદ કલામાં જોઈએ તો જ્યાં કથા આવી ત્યાં વિષય આવે છે, અને જ્યાં પાત્રો આવ્યા ત્યાં સંવાદ આવે જ છે. સંવાદ કલા કેવી હોવી જોઈએ? તો સંવાદના પાત્રોચિત હોવા જોઈએ. સંવાદ કલા પાત્રોચિત હોવી જોઈએ. સંવાદ કલા તર્કસંગત કે સુસંગત હોવી જોઈએ. આવશ્યકતા અનુસાર સંવાદ છે એ વિગતપૂર્ણ અને માહિતી દર્શક હોવા જોઈએ. તો સાથે સાથે સંવાદ કલાની અંદર જે પાત્ર છે, જે ચરિત્ર છે, એ વ્યક્તિગત તેનો પરિચય થાય એવા હોવા જોઈએ. ઉત્તમ સંવાદોની સંવાદ કલા ઘણી ધારદાર અને પ્રસંગને, વર્ણનોને આમ કહીને કે ગરજ સારતી હોય એવી હોવી જોઈએ. સંવાદો દ્વારા જે તે પાત્રોના મનોગતોનો પણ યથાર્થ પરિચય થવો જોઈએ. સંવાદો તીવ્ર, સંઘર્ષાત્મક, સમાધાનાત્મક, સંવાદિતાત્મક હોવા જોઈએ. સંવાદ કલાનું પ્રમાણસરનું હોવું જોઈએ. સંવાદો લાંબા હોય ન હોવા જોઈએ, અથવા તો લાંબા હોય તો નીરસતાનો અનુભવ ન થવો જોઈએ. સંવાદનું એક એક વાક્ય આગળ પાછળના વાક્યોને અનુકૂળતાને અનુબંધ બાંધે એવું સાર્થક હોવું જોઈએ. સંવાદોમાં આશ્ચર્ય ચિહ્નો, પ્રશ્નાર્થ ચિહ્નો, અવતરણ ચિહ્નો નો કુશળતાપૂર્વક એનું પ્રયોજન થતું હોવું જોઈએ. મુનશીની સંવાદ કલા અત્યંત ધારદાર છે, સંઘર્ષાત્મક છે, પ્રબળ અને પ્રભાવક છે, રસિક છે અને પાત્રોચિત છે. તે આખું ગુજરાત જાણે છે. તો સરસ્વતીચંદ્રમાં કુમુદ, સરસ્વતીચંદ્ર, મુંજાલ, મીનળ, પૃથ્વી વલ્લભ, મૃણાલવતી, ભીમો, ચંદા, કાળુ, રાજુ, કાક, મંજરી, મુંજાલ, કીર્તિદેવના સંવાદો બહુ સુપ્રસિદ્ધ બન્યા છે આપણી ગુજરાતી મહાનવલોની જ્યારે વાત કરતા હોય ત્યારે. તો નવલકથામાં પ્રયોજન અને તેનો ઉદ્દેશ અથવા એનું જીવન દર્શન શું છે? તો સંસ્કૃત ભાષામાં એમ કહેવાયું છે કે મૂર્ખમાં મૂર્ખ મનુષ્ય પણ પ્રયોજન વિના કશી પ્રવૃત્તિ કરતો નથી. તો પછી નવલકથાકાર પ્રવૃત્તિ પાછળ તો અવશ્ય ઉચ્ચ પ્રયોજન અને વ્યાપક જીવન દર્શન તો હોય જ. નવલકથા એ કલા છે. તેનો હેતુ વાચક, ભાવક સહૃદયને આનંદ આપવાનો છે અને સાથોસાથ જીવનનું કોઈને કોઈ દર્શન કરાવવાનું છે. સમરસેટ મોમ તો લખે છે કે કલાકૃતિનું, સાહિત્યિક કૃતિનું લક્ષ્ય તો આનંદ આપવાનું છે. આમ સાહિત્ય અને જીવન પરસ્પર સુગ્રથિત છે. વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી તો ઊંચિત જ એના માટે કહે છે કે પ્રત્યેક સારી નવલકથા કોઈક જીવન દ્રષ્ટિ, કોઈક જીવન સંદેશ, કોઈ સૂચિત ઉપદેશ, કોઈ જીવન સત્ય પટંતરે રહેતા હોય છે. સનાતન જીવન મૂલ્યો, જીવન મર્મ, જીવન રહસ્ય અને જીવન સૌંદર્યના અભાવવાળી નવલકથા પ્રાણ વિનાના હાડપિંજર જેવી લાગે છે. એટલે નવલકથાકાર જીવનનું અર્થઘટન કરે છે, જીવનના રહસ્યો તરફ અંગુલી નિર્દેશ કરે છે. આથી જ નવલકથામાં સર્જકો સદાકાળ આનંદ આપે છે, જીવનનું યથાયોગ્ય મૂલ્યાંકન કરવાની દ્રષ્ટિ આપે છે. વર્ડસવર્થ તો એવું લખે છે કે નવલકથાનું ધ્યેય છે ને દુઃખીને દિલાસો આપવાનું છે, સુખીને વધારે સુખી બનાવવાનું છે અને મનુષ્યને વિચારતા, સમજતા અને અનુભવ કરતા શીખવવાનું છે. નવલકથા સમસ્ત જીવનનું પ્રતિનિધિ કરતી હોવાથી તેમાં જીવન દર્શન આપોઆપ થતું હોય છે. તેનો હેતુ આવો ઉચ્ચ, સર્વગ્રાહી અને પ્રયોજન કેવળ આનંદદાયક હોય છે. તો આ તબક્કે નવલકથાનું સ્વરૂપ અને એના વિવિધ ઘટક તત્વો ઉપર આપણે એક નાનકડો દ્રષ્ટિકોણ સમજ્યું કે નવલકથા એટલે શું, અને ખાસ કરીને કથા વસ્તુ, પાત્રાલેખન, રસનિરૂપણ, સ્થળકાળ વાતાવરણ, કલાત્મકતાનું આલેખન, ભાષાશૈલી, વર્ણન કલા, સંવાદ કલા, નવલકથાનું પ્રયોજન, આ મુખ્ય ઘટક તત્વો ને એના લક્ષણોથી જે ઉત્તમ સંયોજનથી બનેલી એક યશોદાયી કલાત્મક નવલકથાની કલાકૃતિ કેવી નિર્માણ પાડે, તો એવી નિર્માણ આ કલાકૃતિ આ ઘટક તત્વોને આધારે પામે છે. આ મુદ્દો નવલકથાના સ્વરૂપનો આપણે અહીંયા પૂર્ણ કરીશું. બીજા મુદ્દા સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી નમસ્કાર.